શું ઘટના બનેલી છે અહીંયા? હું ગામ સરારથી પટેલ નિધિ પાટી ફેરિયામાંથી વાત કરી રહી છું. આજે સવારે 4 વાગે અહીંયા ગેસનો બોટલ ફાટ્યો છે ગરમીને કારણે કે શેની લીધે તો નહીં ખબર, પણ જ્યારે હજુ આગ સ્ટાર્ટિંગ હતી ત્યારે અમે ફાયર બ્રિગેડમાં કોલ કર્યો એના કંટ્રોલ નંબર પર 112 નંબર પર. તો ત્યારથી એ લોકોએ ફાયર બ્રિગેડ મોકલી તો આપી હતી. અમે આવી આ ઘટના 4 વાગે બની ને 4:15 અમે કોલ કરી દીધો તો 6:30 થઈ ગયા ત્યાં સુધી તો હજુ ફાયર બ્રિગેડ આવી નથી ને વડોદરાથી આવી ગઈ, પરંતુ કરજણથી ના આવીને જ્યારે કરજણના અપડેટ માટે અમે ગાડીનો માટે નંબર માગ્યો તો એમને પર્સનલ ઓફિસરનો નંબર મોકલ્યો, જેમને અમે કોલ કર્યો પણ તે ફોન જ નથી ઉઠાવતા. ને જ્યારે આ ઘર સળગીને બધું અંદર અનાજ નથી બચ્યું, આ લોકોને પહેરવા માટે કપડાં નથી બચ્યા, રહેવા માટે ઘર નથી બચ્યું, ત્યારે ફાયર બ્રિગેડ આવે છે. ગામના લોકોએ બધું ઓલવી કાઢ્યું ત્યાર પછી ફાયર બ્રિગેડ આવે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અહીંયા પોરમાં નજીકમાં એક ફાયર સ્ટેશનની ખાસ જરૂર છે. પોર જીઆઈડીસી આટલી મોટી છે તો ત્યાં હશે ને ફાયર બ્રિગેડ? ના, અહીંયા કોઈ ફાયર સ્ટેશન નથી ને અહીંયા કરજણ છે તો બી જ્યારે બધું પતી ગયું ત્યારે તો આજે આ લોકોને આટલી જાનહાનિ થાય છે, કાલે કોઈનો જીવ જતો રહે તો ત્યારે બી સરકાર શું કોઈનો જીવ જશે ત્યારે જાગશે?